લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 માં જે ગુણધર્મો છે એ શીખ્યા હતા, જેમાં આપણે 6 ગુણધર્મો વિશે ડીપમાં અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 એ આખો જોવાનો છે અને તમારા લોકોએ મારી સાથે સાથે છે એ ફેસબુકમાં પણ ઉતારવાનો છે. તો આ પ્રશ્ન નંબર 1 એવો છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. હવે અગાઉના દાખલા છે, મેં તમને અગાઉના લેક્ચરમાં કીધું હતું કે તમારે છે ઉદાહરણના દાખલા જોવાના છે. જો તમે દાખલા ભણ્યા હશે અથવા તો રિફર કર્યા છે, આ બધા દાખલા છે તમને ઘણા સહેલા લાગશે. પહેલો દાખલો જોઈએ કે -2/3 ગુણ્યા 3/5 વત્તા 5/2 ઓછા 3/5 ગુણ્યા 1/6. શું કીધું છે? યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધવાની છે. ટૂંકમાં સાદુરૂપ આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સાદુરૂપનો એક સામાન્ય નિયમ આપણે જોયો તો ગમે ત્યારે સાદુરૂપ આપવું એટલે આપણે આ ભાગુ સભા એ નિયમને અનુસરીને સાદુરૂપ આપવાનું કે સૌપ્રથમ ભાગાકાર થાય, પછી ગુણાકાર, પછી સરવાળો, છેલ્લે બાદબાકી. આ એક નિયમ યાદ રાખવાનો ઉપરાંત જે આપણે બધા અગાઉના જે નિયમો છે જોયા કે ક્રમનો ગુણધર્મ છે, જૂથનો ગુણધર્મ છે, એ બધા નિયમો છે એ ધ્યાનમાં રાખી અને પછી સાદુરૂપ આપવાનું રહેશે. હવે સૌપ્રથમ જોઈએ તો તમને બધાને અહીંયા ખબર જ છે કે વચ્ચે છે એ ગુણાકારની નિશાની ત્યાં આપેલી છે. તો સૌપ્રથમ છે કે આપણે ગુણાકાર છે એનું સાદુરૂપ આપીએ તો -2/3 ગુણ્યા 3/5 વત્તા 5/2 ઓછાની નિશાની બાદ કૌંસમાં 3/5 ગુણ્યા 1/6. ગુણાકાર છે ને એને મેં કૌંસમાં દર્શાવ્યા છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે કૌંસમાં છે ગુણાકારની નિશાની છે, એનો મતલબ એમ થયો કે આ કૌંસમાં છે આપણે છેદ ઉડાડવો હોય તો ઉડાડી શકીએ. શું કામ? કારણ કે ગુણાકારની નિશાની છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 છે એ કેન્સલ થશે અને અહીંયા 3 દુ 6. હવે લખીએ તો -2/5 કારણ કે 3 છે એ ઉડી ગયા. હવે વત્તાની નિશાની એમના 5/2 ઓછાની નિશાની એમને. હવે કૌંસ છે એમાં જોઈએ તો અહીંયા કાંઈ નથી એટલે 1 અને છેદમાં 5 દુ ને 10 ગુણાકાર કરીએ 1. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે જોઈએ તો ગુણાકાર થઈ ગયા પછી સરવાળો અને ત્યારબાદ છે એટલે શું કરવાની? બાદબાકી. હવે અહીંયા છે ક્રોસ ગુણાકાર કરીએ આપણે તો 2 દુ 4 માઈનસ વત્તા 5 25 આ બંનેનો શું થાય? ગુણાકાર. 5 દુ 10. અહીંયા છે -1/10 એમ છે એમ રાખવાનું. ત્યારબાદ -4 વત્તા 25 ઓછે વત્તે ઓછા બાદબાકીની ક્રિયા થશે પણ નિશાની શેની આવશે? મોટાની. 25 છે મોટા છે એટલે મોટાની નિશાની આવે એટલે પ્લસ નિશાની આવશે. 25 માંથી 4 જાય તો શું આવશે? 21/10. મોટાની નિશાની આવશે કારણ કે 25 છે મોટા છે ઓછા 1/10. હવે વિદ્યાર્થી મિત્રો, છેદ સમાન હોય ત્યારે અંશમાં છે એ શું કરવાની? સરવાળો થતો તો સરવાળો, બાદબાકી થતું હોય તો બાદબાકી. 21 - 1 21 માંથી 1 જાય તો શું આવશે? 20/10. હવે આ બંનેનો છેદ ઉડે છે 10 દુ 20. જવાબ શું આવ્યો? 2. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું પૂછ્યું કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. આ એક આપણે છે સામાન્ય સાદુરૂપ આપ્યું અને આ જૂથના ગુણધર્મો આપણે અપનાવી અને આ સાદુરૂપ આપ્યું છે. ત્યારબાદ બીજો દાખલો જોઈએ. એવી જ રીતે કિંમત શોધવાની છે કે હવે 2/5 ગુણ્યા -3/7 આ રકમ છે એ તમારી ટેક્સ્ટ બુકમાં છે, સ્વાધ્યાય છે. જો ન દેખાય તો તમારે જોઈ લેવું. -1/6 ગુણ્યા 3/2 વત્તા 1/14 ગુણ્યા 2/5. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે ભાગાસભાના નિયમમાં સૌપ્રથમ છે ભાગાકાર કરવાનો, પણ અહીંયા ક્યાંય ભાગાકાર આપેલો નથી એટલે શું કરશું? ગુણાકાર. હવે ગુણાકાર માટે છે એ જૂથના નિયમ મુજબ આપણે જૂથ બનાવીએ કે 2/5 ગુણ્યા -3/7 ઓછા 1/6 ગુણ્યા 3/2. આનું જૂથ બનાવીએ. વત્તાની નિશાની એમના કૌંસની બહાર આ બાજુ 1/14 ગુણ્યા 2/5. હવે જોવાનું કે કૌંસમાં છે એ ક્યાંય છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાનું. હવે પ્રથમ જે જૂથ છે એમાં ક્યાંય છેદ ઉડતા નથી તો એનું સાદુરૂપ આપીએ કે 3 દુ 6 -6 અને 5 + 5. આ ક્રોસ છે પૂર્ણ થયો. પછી માઈનસ નિશાની અહીંયા છે છેદ ઉડે છે 3 દુ 6 અંશમાં 1 અને 2 દુ 4 છે છેદનો ગુણાકાર કરીએ તો 4 આવે. વત્તાની નિશાની આ કૌંસમાં જોઈએ તો 2 + 14 અંશમાં કાંઈ નથી એટલે 1 અને છેલ્લે નીચે 7 × 5. હવે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર થઈ ગયો
ભાગ શું સ બ હવે શું આવશે સરવાળો તો આનો -6 ના છેદમાં 35 ક્રમનો ગુણધર્મ લઈએ અને અહીંયા આગળ લઈએ 1 ના છેદમાં 35 અને છેલ્લે શું થશે -1 ના છેદમાં 4 વિદ્યાર્થી મિત્રો છેદ સમાન છે શું થશે 35 -6 + 1 અંશમાં આવશે અને એ જ રીતે -1 ના છેદમાં 4 હવે શું કરશું -6 + 1 ઓછે વત્તે ઓછા મોટા પદની નિશાની 6 માંથી 5 1 જશે જવાબ આવશે 5 છેદમાં 35 એમ -1 ના છેદમાં 4 હવે વિદ્યાર્થી મિત્રો 5 અને 35 છેદરૂપ છે 5 + 35 એટલે શું થશે -1 ના છેદમાં 7 ઓછા 1 ના છેદમાં 4 હવે અહીંયા છે ક્યાંય છેદ સમાન નથી એટલે શું કરશું ક્રોસ ગુણાકાર 4 * 4 -4 ઓછા 7 * 7 છે છેદમાં ગુણાકાર 7 * 28 જવાબ શું આવશે 4 અને 7 ઓછી ઓછી વત્તા મોટા પદની નિશાની સરવાળાની ક્રિયા થશે એટલે 4 ને 7 11 છેદમાં 28 અહીંયા છે પ્રશ્ન નંબર 1 તમારો પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો હવે છે પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે કે નીચે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા લખો લાસ્ટ લેક્ચરમાં છે આપણે વિરોધી સંખ્યા વ્યસ્ત સંખ્યા શું છે એ જોયું ધારો કે એક ઉદાહરણ લઈએ કે ભાઈ 5 સંખ્યા રેખા દોરાવી અને તમને સમજાવ્યું યાદ કરો 5 ની વિરોધી સંખ્યા શું થાય તો કે -5 પરંતુ જો 5 ને વ્યસ્ત સંખ્યા પૂછે તો વ્યસ્ત એટલે ઉલટું બરાબર 5 ની વ્યસ્ત સંખ્યા કે 1 ના છેદમાં 5 અત્યારે આપણે શું કરીશું નીચે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા લખો એટલે હવે છે એ આપણે 5 છે એની વિરોધી સંખ્યા જોઈએ તો 2 ના છેદમાં 8 ની વિરોધી સંખ્યા એનો મતલબ શું થાય કે જો ધન હોય તો ઋણ થાય ને ઋણ હોય તો ધન થાય 2 ના છેદમાં 8 ની વિરોધી સંખ્યા શું થાય -2 ના છેદમાં 8 આ બાજુ ધન છે અને આ બાજુ ઋણ બરાબર છે વિદ્યાર્થી મિત્રો આના પછીનો જે આપણો ટોપિક આવશે ને સંખ્યા રેખા ઉપર વિભાજન એમાં આપણે વધારે વિગતમાં ચર્ચા કરીશું -5 ના છેદમાં 9 એની વિરોધી સંખ્યા આપણે છેલ્લે નોટ ડાઉન કર્યું હતું કે વિરોધી સંખ્યા છે એમાં ધન હોય તો ઋણ થાય અને ઋણ હોય તો ધન થાય -5 ના છેદમાં 9 માઈનસ છે આ બાજુ છે એ શું થઈ જશે ધન વિરોધ થાય એટલે ઋણનું શું થઈ ગયું ધન હવે જોઈએ -6 ના છેદમાં -5 એની વિરોધી સંખ્યા શું થાય તો તમને બધાને એમ થાય કે ભાઈ -6 ના છેદમાં -5 છે તો આની વિરોધી સંખ્યા 6 ના છેદમાં 5 થાય પણ આ સાચું છે વિચારો તો હવે માઈનસ માઈનસ છે ત્યાં શું થઈ જાય કેન્સલ એનો મતલબ શું થયો કે -6 ના છેદમાં 5 છે એ એક રીતે જોઈએ તો 6 ના છેદમાં 5 થયો ને હવે 6 ના છેદમાં 5 છે એની વિરોધી સંખ્યા જોજો વિદ્યાર્થી મિત્રો એટલે શું થશે -6 ના છેદમાં 5 કારણ કે -6 ના છેદમાં -5 છે માઈનસ માઈનસ છે નો લોપ થાય કેન્સલ થાય એના કારણે એ 6 ના છેદમાં 5 થાય અને એની વિરોધી સંખ્યા શું થાય -6 ના છેદમાં 5 આ થોડું ટ્વિસ્ટેડ છે એટલે થોડી ભૂલ થવાની શક્યતા વધી જાય 2 ના છેદમાં -9 એની વિરોધી સંખ્યા વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 2 ના છેદમાં -9 હવે તમને થઈ ગઈ છેદમાં નિશાની છે હા વિરોધી સંખ્યા છે એમાં છેદમાં ઋણ છે પણ વ્યસ્ત સંખ્યા છે એમાં ક્યારે નિશાની છે વ્યસ્તમાં છેદમાં આવશે નહીં બરોબર છે 2 ના છેદમાં -9 છે એની વિરોધી સંખ્યા 2 ના છેદમાં +9 પાછળ જોઈએ તો 19 ના છેદમાં -6 એની વિરોધી સંખ્યા જોઈએ તો ઋણ છે એનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો ધન થશે 19 ના છેદમાં 6 બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આવી રીતે જે આપણે વિરોધી સંખ્યા શોધી શકીએ અને જો આની નાની વ્યસ્ત સંખ્યા કરવાની કીધી હોય તો પણ આપણે કરી શકીએ બરાબર છે હવે જે પ્રશ્ન નંબર 3 છે તે ચકાસણી કરો માઈનસ બરાબર છે ચકાસણી શું કરવાની છે કે -x છે એ x બરાબર છે કે નહીં આ જે કાઉન્સનું જે સાદુરૂપ છે એ આપી અને ચેક કરવાનું છે કે આ છે જમણી બાજુ છે એ ડાબી બાજુ બરાબર છે કે નહીં હવે પહેલું જોઈએ તો x બરાબર છે આપણે શું આપ્યું છે 11 ના છેદમાં 15 હવે જોઈએ તો એનું -x શું થાય x તો આપણને ખબર છે કે 11 ના છેદમાં 15 પણ એનું -x તો કે -11 ના છેદમાં 15 હવે બંને બાજુ સમાન છે કે નહીં ચેક કરીએ તો આ બાજુ -x બરાબર 12 કૌંસની બહાર પણ છે માઈનસ છે બરાબર હવે -x શું છે એને આપણે જો
જોયું કે -x બરાબર -11/15. હવે a છે એ x જેટલું થાય છે. x શું છે તો કે 11/15. આ બંને ઓછે ઓછે વત્તા 11/15. હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ માઈનસ અને આ માઉસની અંદર -x છે એ ઓછે ઓછે વત્તા થાય છે. જે જવાબ મળે છે એ કિસના જેવો છે આ x જેવો. એટલે કહી શકાય કે જે ચકાસણી થાય કે આ મૂલ્ય છે એ આ પ્રમાણની રીત છે એ સાચી છે. એવી રીતના બીજી ચકાસણી કરીએ તો આ x છે. હવે શું કરવાનું છે? અહીંયા આપણે જોઈએ કે -13/17 છે. તો આને આપણે ફરીથી નિશાની લગાડીએ તો વિદ્યાર્થી મિત્રો અનુસર રૂપ આપે તો શું થાય? ઓછે ઓછે વત્તા 13/17. તો સાબિત શું કરવાનું છે કે માઈનસ કૌંસની બહાર માઈનસ અને અંદર પાછો x એ છે એ મૂળ x જેવો થાય છે કે નહીં? તો જોઈએ આ માઈનસ નિશાની એનામાં -x ની કિંમત શું છે? 13/17. હવે આની જે કિંમત આવી -13/17 આ છે x છે તો કે હા આ છે એ આપણો મૂળ x છે. એટલે આ છે ચકાસણી થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે છે આપણે પ્રશ્ન નંબર 2 આપણે જોઈએ તો વિરુદ્ધ સંખ્યા અને પ્રશ્ન નંબર 4 આપણો છે એ નીચે આપેલ સંખ્યાની વ્યસ્ત સંખ્યા છે એ જણાવવાની છે. હવે પહેલા જ મેં કીધું વ્યસ્ત એટલે એનું ઉલટું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે જોઈએ તો પહેલી રકમ છે -13 ની વ્યસ્ત સંખ્યા શું થશે? 13 છે. જો 13 ના ધારો કે માઈનસ ન હોય ને ખાલી ફક્ત 13 હોય તો આનું શું થાય? 1/13. તો મેં તમને પહેલા જ નિયમ ભણાવતો ત્યારે જ કીધું હતું કે છે એ વ્યસ્ત સંખ્યા હોય ત્યારે ક્યારે પણ નિશાની છેદમાં આવશે નહીં. એટલે -1/13. -13/19 ની વ્યસ્ત સંખ્યા શું થશે? હવે તમને બધાને આવડવું જ જોઈએ કે -13/19 હોય વ્યસ્ત સંખ્યા છે એ છેદ અંશ છે. છેદ છે એ અંશ બને, અંશ છે એ છેદ બને. -19/13. 13 છે એ અંશમાં છે તે છેદમાં આવે. છેદ છે 19 છે ક્યાં ગયો? અંશમાં. એટલે આ જે છે સાયકલ એ ફરે છે. 1/5 ની વ્યસ્ત સંખ્યા શું થશે વિદ્યાર્થી મિત્રો? 5. બરાબર ને? 1/12 હોય તો 12, 1/22 હોય તો 22. કોઈ પણ સંખ્યા છે એ જ્યારે 1/5 હોય ત્યારે કોઈ પણ સંખ્યા છે એની માટે વ્યસ્ત સંખ્યા છે એનો મતલબ શું થાય? એની ઉલટી. હવે અહીંયા જોઈએ -5/8 ગુણ્યા -3/7. હવે વિદ્યાર્થી મિત્રો આની વ્યસ્ત સંખ્યા કેવી રીતના થશે? તો વિદ્યાર્થી મિત્રો -5/8 એનું વ્યસ્ત શું થશે? માઈનસ ની છે નિશાની છે એટલે 5 છે એ છેદમાં જશે, 8 છે એ અંશમાં આવશે એટલે 8/5 ગુણ્યા 3 છે -3/7 7 છે એ અંશમાં જશે, અંશ છે એ છેદમાં એટલે અંશમાં 3 છે, 3 છે એ છેદમાં આવે એટલે 3 છે એ છેદમાં આવશે અને 7 ઉપર જશે એટલે શું અહીંયા બનશે -8/5 ગુણ્યા -7/3. હવે આનો સાદુરૂપ આપીએ ઓછે ઓછે વત્તા થઈ જશે 8 સત્તુ 56 અને 5 તેરી 15. આ છે આની વ્યસ્ત સંખ્યા થઈ. બરોબર છે? હવે અહીંયા જોઈએ અંફળતે બે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જોઈએ તો આપણે આગળ જોયું કે માઈનસ માઈનસ છે પ્લસ થાય, બે ઋણ નિશાની ભેગી થાય એટલે પ્લસ થાય. હવે -1 ગુણ્યા -2/5 છે એની વ્યસ્ત જોઈએ તો -1 છે એની વ્યસ્ત હંમેશા -1 જ થશે. જોઈએ તો તમને એક વાર સાદું આપું કે ભાઈ -1 છે એની વ્યસ્ત કેમ થાય? આ -1 છે નિશાની ઉપર એટલે અહીંયા 1 છેદમાં 1 એટલે જવાબ શું આવશે? -1. તો -1 એઝ ઇટ ઇઝ એમ ગુણ્યા -2/5 માઈનસ નિશાની એમ 5 છે એ અંશમાં જશે, 2 છે એ છેદમાં આવશે 5/2. હવે વિદ્યાર્થી મિત્રો ઓછે ઓછે વત્તા 5/2 એટલે એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય સંખ્યા છે એ પોતે જ જવાબમાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી આવ્યું -1 ની વ્યસ્ત સંખ્યા તમને ખ્યાલ જ છે બરોબર. હવે પાંચમું છે પ્રશ્ન કે નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે તે જણાવવાનો છે. ફક્ત ને ફક્ત કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જ આપણે જણાવવાનું છે. તો જોઈએ પહેલી રકમ -4/5 ગુણ્યા 1 બરાબર એટલે કે આટલી રકમ છે પૂરી થઈ ગઈ. એની બરાબર શું છે? આ કે -4 ગુણ્યા 5 કરીએ બરાબર 1 ગુણ્યા -4
છેદમાં 5 બરાબર જવાબ છે -4/5 આવે. તો વિદ્યાર્થી મિત્રો જો તમે અગાઉના ગુણધર્મ છે એ વ્યવસ્થિત જોયા હશે સમજ્યા હશે તો તમને તરત જ ખબર પડશે કે આ કયા ગુણધર્મની વાત છે. આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું એકની ભૂમિકા. સંખ્યા એકની ભૂમિકા છે એ ગુણાકાર માટે તમામ સંખ્યાઓ જોયું હતું કે કોઈ પણ સંખ્યા હોય એનો ગુણાકાર 1 સાથે થાય તો સંખ્યા છે પોતે છે એને જ આવે. અહીંયા છે 1 છે આ 1 નો ગુણાકાર -4/5. અહીંયા પાછો 1 છે એની સાથે કોઈ પણ સંખ્યા હોય કોઈ પણ સંખ્યા 2 લાખ 5 લાખ કે 10 લાખ કોઈ પણ સંખ્યાનો ગુણાકાર પોતે 1 સાથે થાય તો જવાબમાં પોતે સંખ્યા છે એની એક આવે. એટલે એ લખી શકીએ કયો ગુણધર્મ તો એકની ભૂમિકા એમાં લખી શકીએ કે ગુણાકાર માટે એક તટસ્થ છે. બરાબર છે. ત્યારબાદ બીજું જોઈએ તો -13/17 ગુણ્યા -2/7 અને અહીંયા -2/7 ગુણ્યા -13/17. હવે આ છે એ બરાબર આની છે કે કેમ ખબર પડે? હવે તમે જોઈ શકો છો કે અહીંયા પહેલા -13/17 છે અને અહીંયા છેલ્લે છે. હવે પહેલા અહીંયા પાછો -2/7 છે જે પહેલા છે. તમને બધા વિદ્યાર્થી મિત્રો ખબર છે કે આનો ક્રમ આણે લીધો અને આનો ક્રમ છે એ આણે લીધો. આપણે અગાઉ જે ક્રમના ગુણધર્મમાં જોયું હતું કે 2 + 3 કરો કે 3 + 2 કરો જવાબ શું આવશે? સમાન. એમાં આવી રીતના અહીંયા પણ એમ જ થયું કે જે છે આ ક્રમ છે ખાલી બદલાણો છે એટલે આપણે કહી શકીએ કે ગુણધર્મ છે કયો છે? ક્રમનો નિયમ અથવા તો ક્રમનો ગુણધર્મ છે. બરાબર છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો -19/29 ગુણ્યા 29/-19. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા તમે જો વચ્ચે ગુણાકારની નિશાની છે અંક થાય તે -19 અને -29. હવે આનો અહીંયા બાજુમાં તે શું છે? વ્યસ્ત. હવે વ્યસ્ત છે એટલે તમે એમ કરી આપણે છે બધું છે કેન્સલ થશે. જવાબ શું આવશે? એક જ આવશે. એટલે આ વ્યસ્તનો ગુણધર્મ થયો. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ છે એ છઠ્ઠો આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે છે 6 થી આપણે 10 અને 11 સુધીના જે સવાલો છે એ મોસ્ટલી આપણે એવી રીતના સમજીને જવાબ આપવાના છે કારણ કે જે ઉપર છેલ્લા દાખલા કરવાના નથી પરંતુ આમાં જે શું પૂછ્યું છે એનો જવાબ આપણે આપવાનો છે. ધારો કે છઠ્ઠું છે સંખ્યા 6/13 ને -7/16 ના વ્યસ્ત વડે ગુણો. હવે કઈ સંખ્યા છે 6/13 એને કોની વડે ગુણવાનું છે તો -7/16 ના વ્યસ્તને આની સંખ્યા સાથે નહીં પરંતુ આના વ્યસ્ત સાથે. તો 6/13 ગુણ્યા હવે અહીંયા લખીએ તો -7/16 ના વ્યસ્ત શું થશે? -16/7. તો આને છે 6/13 સાથે ગુણવાનું છે -16/7. હવે જો વિદ્યાર્થી મિત્રો ક્યાંય છે ઉડે છે નહીં તો જો ન ઉડે તો ડાયરેક્ટ શું કરશો? 16 ગુણાકાર 16 ગુણ્યા 6 16 6 96 પણ કેવા માઈનસ અને 13 * 51 જવાબ આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી સંખ્યા 6/13 ને -7/16 ના વ્યસ્ત વડે ગુણો. આ સંખ્યા નહીં પરંતુ આનો વ્યસ્ત શું થશે? અંશ છે એ છેદમાં આવે અને છેદ છે એ અંશમાં જાય એટલે જવાબ શું આવે? -16/7. તો એને છે 6/13 સાથે ગુણીએ એટલે 16 6 96 13 + 51 -16 છે એટલે જવાબ શું આવશે? માઈનસ. સાતમું જોઈએ તો આ છે રકમ તમને આખી આપેલી છે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 3/4 ની ફરીથી એવી રીતના છે કે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય? હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ ખાલી કે 1/3 અહીંયા છે અહીંયા પણ 1/3 છે ફરીથી લખો એકવાર ગુણ્યા 6 ગુણ્યા 3/4 અહીંયા પણ 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3. હવે વિદ્યાર્થી મિત્રો પ્રથમ છે આગળ એમાં પાછળની બે સંખ્યા જૂથ છે અને અહીંયા છે એ આગળની સંખ્યા જૂથ છે. હવે તમને મિત્રો સરળતાથી ખબર પડી ગઈ છે આખી સંખ્યા સમાન છે પરંતુ જૂથ છે એની કારણે છે આ આખી ગુણધર્મના ઉપયોગથી છે. એટલે કયો ગુણધર્મ? જૂથના ગુણધર્મના મદદથી એની ગણતરી કરી શકે. હવે આપણે જે ઉદાહરણ લીધું તમે યાદ કરાવો કે ભાઈ 2 + 3 + 5 કરીએ
સોરી ગુણાકારની નિશાની માટે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 કરીએ અથવા તો 2 ગુણ્યા કૌંસમાં 3 ગુણ્યા 5 જવાબ તો શું આવશે સમાન જ બરાબર જૂથનો ગુણધર્મ લેક્ચર નંબર 2 આપણે યાદ કરીએ બરાબર છે આ જૂથના ગુણધર્મની મદદ મળે છે એટલે આ સમીકરણ અથવા સોરી આની કિંમત આપણને સાદુરૂપતા મળશે હવે વિદ્યાર્થી મિત્રો શું 8/9 એ સંખ્યા -1 નો વ્યસ્ત છે તો કેમ અને નથી તો કેમ નથી બરોબર થી જોવાનું છે કઈ સંખ્યા 8/9 એ સંખ્યા -1 બરોબર છે હવે -1 એને છે એ જો આપણે ફેરવીએ તો અહીંયા ગુણાકાર કરશું 8 એકા 8 8 ને 1 9/8 એટલે શું થશે ને સાદુરૂપ આપીએ આપણે તો બરોબર છે -9/8 જવાબ આવશે હવે શું પૂછ્યું શું 8/9 એ 8/9 એ સંખ્યા હવે આપણે -1 કહીએ અથવા -9/8 કહીએ બંને છે એક જ થશે તો આ 8/9 એ -9/8 નો વ્યસ્ત છે કે નહીં તો 8/9 એનો વ્યસ્ત શું થશે 9/8 માઈનસ આવશે નહીં એટલે એનો વ્યસ્ત છે નહીં કારણ કે માઈનસ સંખ્યા અહીંયા જ છે જ્યારે 8/9 છે એનો વ્યસ્ત કરીએ તો ખાલી 9/8 મળે છે એટલા માટે છે એ આ સંખ્યાનો વ્યસ્ત થતો નથી એવી રીતના છે 9 આપણે આપ્યું છે કે શું 0.3 દશાંશ અપૂર્ણાંક છે એને ફેરવીએ 3/10 એ 3/1/3 નો વ્યસ્ત છે કે નહીં જોવાનું છે હવે 3/1/3 નો વ્યસ્ત જોઈએ તો 3 તેરી 9 ડાયરેક્ટ કહું છું સાદુરૂપ નથી આપતું 3 તેરી 9 9 ને 10 10/3 હવે એનો વ્યસ્ત છે તો કે હા હવે શું આ 3/10 છે એનો વ્યસ્ત શું થાય 10/3 એનો વ્યસ્ત છે એમ કહેવાય હવે 10 નો છે એ તમને સવાલ પૂછ્યા છે 11મો પ્રશ્ન છે એમાં પણ તમને સવાલ અને ખાલી જગ્યા સ્વરૂપે સવાલ પૂછેલા છે હવે અહીંયા પેલું જોઈએ કે એવી સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય આપણે ગુણધર્મ સાબિત કર્યા ત્યારે જોયું હતું કે 0 એ એવી સંખ્યા છે કે જેનો વ્યસ્ત શક્ય નથી કારણ કે 0 છે એ અવ્યાખ્યાયિત પદ છે બરોબર છે હવે બીજો છે એવી સંખ્યા કે જે તેના વ્યસ્તને સમાન હોય આની પહેલાના જ આપણે દાખલામાં જોયું હતું બરોબર છે કે ભાઈ -1 અને 1 આ બંને એવી સંખ્યા છે કે જે પોતે પોતાના વ્યસ્તને હંમેશા સમાન જ હોય છે સમાન એટલે કે સરખા હોય છે અને છેલ્લો સવાલ એવો છે કે એવી સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય હવે એવી વિરોધી સંખ્યા કઈ વિરોધી સંખ્યા એટલે તમને ખબર જ છે ધનનું ઋણ થાય ઋણનું ધન થાય એવી કઈ વિરોધી સંખ્યા છે એવી કઈ સંખ્યા કે છે કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય તો એવી એક જ સંખ્યા છે જે આપણી વિશિષ્ટ સંખ્યા 0 એ વિરોધી સંખ્યા હંમેશા શું હોય સમાન વિશિષ્ટ સંખ્યા છે એટલા માટે કહી શકીએ બરોબર છે હવે આની પછીનો 11મો જે છે પ્રશ્ન એ ખાલી જગ્યા પૂરવાનો છે અને બધાએ તમારે હોમવર્કમાં જાતે કરવાનો છે ઉપરાંત આજે જે કરાવ્યું એ સ્વાધ્યાય 1.1 જાતે કરવાનું છે એની પહેલાના ઉદાહરણો છે એ રફબુકમાં અને આખો સ્વાધ્યાય છે એ વેબબુકમાં કમ્પ્લીટ કરવાનો રહેશે થેન્ક યુ